વર્ષા બા ઓ બાપા હા કઈક અલગ જ છે. હેલો ગાય, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. અને સૌથી પહેલાં તો તમને બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. શંકર ભગવાન તમારા અધૂરા કામ પૂરા કરે, તમારી મનની ઈચ્છા પૂરી કરે એવી શુભેચ્છા પાઠવું છું. અને બસ જો આજે છે શિવરાત્રિ એટલે સવારે થઈ ગયું હતું મોડું મારે થોડુંક. એટલે ડીકે કહે કે તું ફરાળ બનાવીને મોડું મોકલી દેજે કે હું જતો રહું છું. તો જો ડીકે તૈયાર થઈ ગયા છે, પણ મારે હજી ફરાળ બનાવવાનું બાકી છે. ડીકેને મેં શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે અને રાહુલને ને છોકરાઓને જમવાનું છે. એટલે રાહુલને મેં કીધું કે ફરાળ બનાવું તો સાથે ભરી દો તો ચાલશે. તો રાહુલ કે ચાલશે. તો ચાલો જો બટાકા બાફા મૂકી દીધા છે ને એક બાજુ તપેલીમાં શક્કરિયા મૂકી દીધા છે. બંને જોડે બફાય, પણ બટાકા મીઠાવાળા હોય એટલે બટાકા જોડે નથી નાખ્યા. અને શક્કરિયા અલગ તપેલીમાં મૂક્યા છે ને બટાકા કુકરમાં મૂક્યા છે. તો બસ ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય, મારા વિડીયો તમને જોવાના ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમે કે ન ગમે વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. બસ એક સરસ મજાની મીઠી મીઠી કોમેન્ટ કરી નાખજો. બસ તો જો બટાકા એ બફાઈ ગયા છે, શક્કરિયા એ બફાઈ ગયા છે. શક્કરિયાની ખીર બનાવવાની છે ને બટાકાની સૂકી ભાજી બનાવવાની છે. ને બસ ફરાળમાં બીજું એક બટાકાની વેફર તળવાની છે. તો એ ગઈ સાલની હજી પડી છે મારે. તો બસ જો એ ચાલે છે. બસ હવે થોડીક ઘણી રહી છે, આ વખતે મેળ આવશે તો બનાવી નાખશું. જો અથર્વન છોકરાઓ નહીં હેરાન કરે તો બસ જો એ ખીર બનાવવા માટે દૂધ ઉકળવા મૂકી દીધું પહેલાં. અને પછી પેલા શક્કરિયાને થોડા સ્મેશ કરી અને દૂધ ઉકળતા દૂધમાં નાખીને બ્લેન્ડર ફેરવી દીધું. ઉપર થોડુંક કેસર અને કાજુ બદામનો પાવડર નાખીને જો ઉકળવા મૂકી દઉં. બસ એ અડધો કલાક ઉકળશે ત્યાં હું તેમાં એક બાજુ સૂકી ભાજી બનાવી દઉં. તો બસ સૂકી ભાજી બનાવવા માટે આમાં મીઠો લીમડો અને લીલા મરચાં લઈ લીધા, એક બાજુ ટમેટું ધાણા કાપી લીધા છે. તો બસ ચાલો સૂકી ભાજી વઘારી લઈએ હવે.
જવાનું થશે. બસ જો રાહુલ ટિફિન લઈ જતો રહ્યો છે. ડીકે તો સવારે 8 વાગે કે 8:15 કંઈ જતા રહ્યા હતા. એને મોડું થતું હતું તો કે તું રાહુલ જોડે ટિફિન મોકલાવી દેજે. રાહુલ લેતો હશે. રાહુલને ત્યાં જવાનું છે પણ રાહુલ પહેલાં દુકાને જાય ને પછી ત્યાં જાય ડાયરેક્ટ ડીકે ડાયરેક્ટ સાઈડ ઉપર જતા રહ્યા. હવે સારું હાલો માથું પાહર્યું જે કરવાનું બાકી છે. 9 સવારે મોડું થઈ ગયું હતું ઉતાવળમાં એટલે માથું પાહર્યું કાંઈ નહોતું કર્યું, માથું નહોતું ઓળાવ્યું. તો બસ જો એ લોકોને ફરાળ બનાવી દીધો. બસ સારું હવે હું માથું ઓળાવી લઉં ને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને અમારે પેલું શું કહેવાય તો જો આ છે ગંગાજળ ને મારા શેઠ ગયા હતા પ્રયાગરાજ અને મારા નણંદના ઘરવાળા એ બંને ગયા હતા પ્રયાગરાજ એટલે ગંગાજળ ત્યાંથી લાવ્યા છે, પ્રસાદી લઈ આવ્યા છે. તો બસ આ શિવરાત્રિ છે, આ સહેલું સ્નાન હોય છે પ્રયાગરાજમાં મહાકુંભમાં. તો હવે અહીંયા પ્રયાગરાજ તો નહીં જઈએ ગયા પણ ઘરે અહીંયા પાણી મોકલાવ્યું છે તો જો એનાથી સ્નાન કરી લીધું, બધાએ નાહી લીધું. એટલે પ્રયાગરાજમાં નાહ્યા હોય ને એટલું પુણ્ય મળે એવું કહે છે બધા. તો જો એવી રીતે કંઈ હોય છે. તો જો ગંગાજળથી નાહી લીધું. ડોલમાં પહેલાં પાણી આપણે નોર્મલ ભરી અને આમાંથી થોડુંક પાણી નાખી દીધું ને એવી રીતે નાહી લીધું છે. ને જ્યાં કેવું ગંગા નદીમાં નાહ્યા હોય ને એવું ફીલ થયું, એવો આભાસ થયો. તો બસ અમારા ઘરે તો ગંગાજળની પ્રસાદી આવી છે. તમારા ઘરે પ્રસાદી આવી છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. ને કે તમે ખૂબ ગયા હતા પ્રયાગરાજ એ પણ જણાવજો. તો બસ તમે કોઈ કોમેન્ટ નહીં કરતા તો કોમેન્ટ કરો ને ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આ તમારું ઘર છે રાત્રે ચાલુ છે 12 વાગે. તો બસ જો આ છે અમારા વર્ષાબા છે ને, આ ટમુ ભાભી છે ને મારા જોડે, એમના કાકાજી સસરાનું ઘર છે ને. એ લોકો દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે બરફના શિવલિંગ બનાવે છે. તો જો ત્યાં દર્શન કરવા આવી ગયા છે ને હું ટમુ ભાભી ને ધવલભાઈ આવ્યા છે ને વર્ષાબા ને બંસીબેન ને એ લોકો પાછળ આવે છે. આંટીભાઈ કાલે રાહીભાઈ અમારા ગાર્ડન વાળી ચક્કડીમાં હું અને ઘુમાઈને ચક્કર ચડી તો કે બેઠીને હું પછી અહીંયા ચાલુ કરી ચાલો મને તો બીક છે વર્ષાબા ઓ બાપા સીતારામ
સીતારામ હા કાચબાઈ 3 છે હા કંઈક અલગ જ છે ખિસકોલી અલગ જ છે. આ 12 છે આ 10,000 પ્રેઝન્ટ માહિતી વગર જે પી લઈ લે પી લે હા, મને એવો જ છે એક ગ્લાસમાં થોડું થોડું પ્રસાદ પડશે નહીં અરે આમાંથી લે ને. હા આમાં નાખી દો થોડું. વધારે થાય છે પીવાય જશે no આમાં નાખે બધી લાવ હું તો લઈ લીધી મમ્મી આ ચડશે નહીં પીવું નહીં ચડે દીદી લીધી હવે પ્રસાદી લઈ લીધી તારી રાહીભાઈ કાલ મને ઓલામાં દીધી પિંકીની કાલે તમારે કોણે કર્યું રાહી મને ભાયા પર ગર્વ છે આ જાઓ મારો ભાઈ છે અને મને ભાઈ કરતા શરમ આવે છે કોની હોય બે લેવી લઈ તો બસ જો બરફના શિવલિંગ હતા ત્યાંથી દર્શન કરીને આવી ગયા જળ ચડાવીને આવી ગયા પછી અહીંયા અમારે નજીકમાં એક શિવજીનું મંદિર છે તો ત્યાં આવી ગયા અભિષેક કરવા તો બસ ચાલો બતાવું મંદિર તો શું ખાય છે દહીં ને બટાકા હસી ભાખરી જોડે ખા બેટા ભાખરી ને બટાકાનું શાક ને ખાઈ લે એમાં નહીં નાખી દીકું એમાં ન નખાય હો હલો ગાઈસ તો જો ફાઇનલી વાગી ગયા છે 4:30 ને હજુ ભાઈ જતા છે હવે ઉઠવાની તૈયારી છે હવે રાતે હું ખાવામાં બનાવશું જોઈ અને સવારે આ લોકોનું ટિફિન બનાવ્યું ને એમાં ફરાળ મારું જોડે જોડે બનાવી દીધું હતું તો બસ મંદિરેથી આવ્યા ત્યાં જ 12 વાગી ગયા હતા પછી કામ કર્યું કામ બધું બાકી હતું કચરા પોતા વાસણ એટલે બધું કામ કર્યું અને બસ પછી જમી લીધું તો બસ સારું હાલો આજનો વ્લોગ કરી દઈશ અહીં પૂરો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ને બસ એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ